નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નેવીમાં નોકરી આપવાના બહાને કાંઠા વિસ્તારના 21 યુવાનો સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 24 વર્ષીય તરંગકુમાર ટંડેલ દ્વારા જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી કે જેમાં વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના વ્યક્તિએ મર્ચન્ટ નેવીમાં નોકરી આપવાના બહાને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. નોકરી આપવાના બહાને 2 લાખ રૂપિયા એડવાન્સની ફી તરીકે માંગ્યા હતા અને ત્યારબાદ મુંબઈમાં મેડિકલ અને ઇન્ટરવ્યૂ કરાવ્યા બાદ 50,000 રૂપિયાની ટિકિટના નામે પડાવવામાં આવ્યા હતા. પૈસા આપ્યા બાદ ઘણા સમય સુધી નોકરી ન મળતા યુવકે પૈસા પાછા માંગ્યા હતા, પરંતુ પૈસા આપવામાં વિનોદભાઈ પટેલ ગલ્લા તલ્લા કરતા હતા અને તે વાયદા ઉપર વાયદા કરતા હતા અને જેથી કંટાળીને તરંગકુમાર ટંડેલ દ્વારા આ અંગે જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદ આપ્યા બાદ જલાલપુર પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે તાત્કાલિક વિનોદની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારી વાત સામે આવી, કારણ કે એકલો એક જ તરંગ નહીં પરંતુ અન્ય 21 યુવાનો આ વ્યક્તિ સાથે છેતરપિંડીનો શિકાર બન્યા છે. અને આ વ્યક્તિ જે વિનોદ પટેલ છે, તમે આ દૃશ્યમાં જોઈ શકો છો કે આ વિનોદ પટેલ કે જેણે લોકોને ચૂનો લગાવ્યો છે, નેવીમાં નોકરીના બહાને ચૂનો લગાવી અને ઠગાઈ કરી છે. ત્યારે આ ઠગને અત્યારે હાલમાં જલાલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ તેને રિકન્સ્ટ્રક્શન કરવા માટે એટલે જ્યાં મુંબઈ ખાતે તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તે લોકોના ઇન્ટરવ્યૂ પણ કરાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આ લોકોને ખબર પડવામાં આવી કે આ તમામ વસ્તુ બોગસ હતી. તે મુંબઈમાં જે મેડિકલમાં ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા તે જગ્યા પર પણ જલાલપુર પોલીસ ગઈ હતી મુંબઈ ખાતે અને તે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપી પકડાયા બાદ પોલીસે તપાસનો દોર હાલમાં ધમધમાવ્યો છે અને આરોપીની ધરપકડ કરી રહ્યા છે. ત્યારે જે છેતરાય છે એવા તરંગ ટંડેલ આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારું નામ ટંડેલ તુરંગ ઉપેન્દ્રભાઈ છે. મેં ઓંજલમાં છિવાડનો રહેવાસી છું. અમને મર્ચન્ટ નેવીમાં જોબ આપવા માટે એજન્ટ જે વિનોદભાઈ વીરજીભાઈ પટેલ જે અમને મર્ચન્ટ નેવીમાં જોબ આપવાની બાંયધરી આપેલી હતી, એમાં અમારા પાસેથી એમનું 2 લાખ એડવાન્સ ફી કરીને અમારા પાસેથી લીધેલી હતી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે. એ આપ્યા પછી અમને 2 મહિના પછી અમને મુંબઈ ખાતે લઈ જવામાં આવેલા હતા. પણ મુંબઈ ઓફિસમાં અમને એવું ઇન્ટરવ્યુ લીધું પછી અમને એવું લાગ્યું કે આ કંઈક ડાઉટફુલ જ છે એમના માટે. તો એમને જણાવ્યા છતાં બી અમને એમ કે બધું સારું છે એમ કરીને અમને થોડા દિવસ વેઇટ કરવા કીધી. પછી પાસપોર્ટ ને વિઝા માટે તમારું આવી ગયેલું છે તો એમના માટે 50,000 બીજા જોઈશે એમ કરીને તો અમને 50,000 બીજા અમે ગૂગલ પે કરાવેલા હતા. પછી 10 દિવસમાં અમે આવી જશે એવું કીધેલું તમને. તો 10 દિવસ વેઇટ કરતા પછી એમણે ફોન જ રિસીવ કરવાનું બંધ કરી દીધું ને ઘરે જતા પૈસાનું પૂછે કે એવું કંઈ બી પૂછું તો કે બધું સારું જ છે એમ, આવી જશે તમારું, વેઇટ કરો એમ કીધું. પછી એ ઘર જ છોડીને ભાગી ગયા અને ફોન કોઈ રિસીવ નહીં કરતા હતા. અને આવી રીતના હોતા પછી ઘણો ટાઈમ થઈ ગયો અમારો. પછી આ બધું અમે પોલીસ કેસમાં અરજી નોંધાવી હતી અમે જલાલપુર પોલીસ સ્ટેશનમાં. એમાં અમારા સાથે 20 ભાઈઓ છે મારા સાથે. એમાં ટોટલ 40,34,000નો દગો કરેલો છે. તરંગ ટંડેલે હિંમત કરી અને જ્યારે ફરિયાદ નોંધાવી અને પોલીસ તપાસમાં અન્ય 20 લોકો સામે આવ્યા, એટલે કે કુલ 21 યુવાનો સાથે નેવીમાં નોકરી આપવાના બહાને 40 લાખ રૂપિયા કરતાં વધુની છેતરપિંડીનો મામલો સામે આવતા પોલીસે અત્યારે હાલમાં આરોપીની વિનોદ પટેલને ઝડપી પાડ્યો છે અને તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને કોઈકની પાસેથી તેણે 2.5 લાખ રૂપિયા, કોઈ પાસે 1 લાખ રૂપિયા અને અલગ અલગ લોકો પાસે અલગ અલગ રકમ પડાવી લેવામાં આવી છે અને આમ કુલ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. એટલે કે નેવીમાં નોકરીના બહાને ચૂનો લગાડવાનું કામ વિનોદ પટેલે કર્યું છે અને જે અત્યારે હાલમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. અત્યારે હાલમાં પોલીસે તેને 2 દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.